નિર્જલા એકાદશી પર લક્ષ્મી નારાયણ યોગ. આ 3 રાશિઓના આવી રહ્યા છે સારા દિવસો. વર્ષની સૌથી મોટી એકાદશી આવવાની છે. આગામી 25મી જૂને નિર્જલા એકાદશીનું પવિત્ર વ્રત રાખવામાં આવશે. એવી માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી વર્ષની તમામ 24 એકાદશીઓ સમાન પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. એક દુર્લભ સંયોગ એ પણ છે કે આ વર્ષે નિર્જલા એકાદશી પર લક્ષ્મી નારાયણ રાજયોગ પણ બની રહ્યો છે. હકીકતમાં જ્યારે બુધ અને શુક્ર એક જ રાશિ કે ભાવમાં બિરાજમાન હોય છે ત્યારે લક્ષ્મી નારાયણ રાજયોગ બને છે. નિર્જલા એકાદશીના પવિત્ર દિવસે બુધ અને શુક્ર કર્ક રાશિમાં એક સાથે બેસીને આ મહાન રાજયોગ બનાવશે. ચાલો જાણીએ કે આ દુર્લભ સંયોગ કઈ રાશિઓ માટે અત્યંત લાભકારી અને શુભ માનવામાં આવે છે. વૃષભ રાશિ. કાર્યક્ષેત્રે તમારા પ્રયાસો મોટાભાગે સફળ રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે. વ્યાપાર ધંધા સાથે જોડાયેલા લોકોને નવી યોજનાઓથી મોટો ફાયદો થશે. જે લોકો નવી દુકાન અથવા કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ છે. નોકરિયાત વર્ગને બઢતી અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક પાસું મજબૂત થવાની સાથે વૈવાહિક જીવનમાં પણ તમને અત્યંત સાનુકૂળ પરિણામો મળવાના છે. કર્ક રાશિ. નિર્જલા એકાદશી પર લક્ષ્મીનારાયણ રાજયોગ તમારી રાશિમાં જ બનવા જઈ રહ્યો છે. આ યોગ તમારી પ્રગતિ અને આર્થિક મજબૂતીનો સીધો સંકેત આપી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં કરેલી સખત મહેનતનું યોગ્ય અને ઉત્તમ પરિણામ મળશે, જેનાથી તમારી આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જીવનમાં આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થશે. સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારાના સ્પષ્ટ સંકેતો પણ દેખાઈ રહ્યા છે. કોઈ સારા સમાચાર કે સિદ્ધિ પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. તુલા રાશિ. લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલી શકે છે. લાંબા સમયથી ચાલી આવતી તમામ મુશ્કેલીઓ દૂર થશે. નોકરી અને વેપારમાં કરવામાં આવેલા પ્રયાસો ઉત્તમ પરિણામ આપશે. તમારા આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારાની સાથે કૌટુંબિક સંબંધોમાં સકારાત્મક બદલાવ આવશે. માનસિક તણાવ ઓછો થવાથી મન એકદમ સંતુલિત અને શાંત રહેશે. સમાજમાં પણ તમારું માન સન્માન વધશે. જો કોઈ લાંબી બીમારી કે સ્વાસ્થ્ય સંબંધી તકલીફ હશે તો તેમાંથી પણ તમને કાયમી છુટકારો મળી શકે છે.